મિત્રો પ્રી મોન્સૂન એટલે કે વરસાદ પહેલાંની કામગીરી, કારણ કે આટલા બધા ગૌવંશ હોય એટલે ક્યાંક પાણી ભરાવાનો પ્રશ્ન હોય, ક્યાંક જે છે એ બધું ઓબ્ઝર્વેશન એટલે કે આપણે તકેદારી રાખવી પડે. તો એ પુરાણનું કામ હોય, ટ્રેક્ટર હોય, મતલબ યાંત્રિક બધી જે જવાબદારી જે છે એ જુમાભાઈ લુહાર અત્યારે સંભાળે છે અને ખૂબ સમર્પણથી વર્ષોથી જે છે આ સંસ્થા સાથે જોડાયેલા છે. ત્યારે જુમાભાઈને મળશું કે અત્યારે શું શું કામગીરી ચાલુ છે. જુમાભાઈ શું પહેલાં તમારો પરિચય આપજો, કેટલા સમયથી તમે અહીંયા છો? મારે અહીંયા છેલ્લા 11 વર્ષ જેવા થઈ ગયા છે. વાહ. આ પાંજરાપોળમાં. વાહ. એટલે મારી જે કામગીરી છે અત્યારે કે વરસાદ પહેલા 1 મહિનો અગાઉ અમે જે સાફ સફાઈ છે, બરાબર, જ્યાં માટી ખપતી હોય ત્યાં માટી નાખવાનું, વાહ, કે દરેક જગ્યાએ આપણને ખબર પડે કે અહીંયા પાણી ભરાવાનું છે, પછી ક્યાંક પાણીનો અટકાવ થતો હોય ત્યાંથી નીકળી જાય. હા, વાહ, એવી બધી કામગીરી અત્યારે ચાલુ છે. તમે આ જોયા હશે કે ટ્રેક્ટર ચાલુ હશે, જીસીબી લોડર કે તમે સવારના જોયું હશે, તે બધું ચાલુ જ છે અત્યારે. વાહ. તો એ આખું વર્ષ દરમિયાન તમારે ધ્યાન રાખવું પડતું ને? વરસાદ પહેલા જોઈ લ્યો તમે કે આ વખતે અહીંયા પાણી ભરાણું છે, તો હવે બીજી વખત એ ન થાય. પહેલા વર્ષ વરસાદ પડે ને એટલે અમે રાઉન્ડ ઉપર નીકળીએ કે ક્યાંક ક્યાંક આપણને અટકાવ થાય છે, કયા સાઈડમાં પાણી ભરાય છે, પછી એને આપણે ધ્યાનમાં રાખી ને પછી તરત જ એનું કામ ચાલુ કરી નાખીએ કે બીજી વર્ષે એવો પ્રોબ્લેમ આવે નહીં. જી. તો અત્યારે કેટલા ટ્રેક્ટર ને બધા જેસીબી કઈ રીતે કામગીરી કરે છે? અત્યારે જીસીબી છે એક ને 6 ટ્રેક્ટર છે, એક લોડર છે. બરાબર. એનું બધું દેખરેખ તમે રાખો? એનું બધું દેખરેખ સવારના 6 વાગે ચાલુ થઈ જાય, 1 વાગે બંધ થઈ જાય. વાહ. સવારે 6 વાગે ચાલુ થઈ જાય? સવારના 6 વાગે ચાલુ થઈ જાય. ક્યાં વાત હે. તો ખાસ કરીને આ સંસ્થામાં કામ કરવાનું કેટલી, કારણ કે લોકો બધા જે છે એ અલગ અલગ કામ કરતા હોય, કોઈ દુકાનમાં કરતા, કોઈ નોકરિયાત, પણ આવી સંસ્થામાં કામ કરવાનો અનુભવ તમારો કેવો છે એક દાયકાનો? અનુભવ તો આમ તો સમજી લો કે આ સંસ્થામાં તો જેને પણ આમ કામ કરવું હોય ને તો અહીંયાથી મૂકવાનું કોઈને મન થાય નહીં. એક વખત તમે જોડાઈ જાઓ એટલે બીજી વખત તમને બીજે ક્યાં કામ મોકલે નહીં. કહેવાય એવી એક લાગણી છે, એક લાગણી છે આ સંસ્થા સાથે. તો આ સંસ્થા સાથેની લાગણી છે એક દાયકો. મિત્ર, કોઈ પણ આજે છે ને કોઈ 1-2 વર્ષમાં જેમ કહે છે કે હાણે મજા નથી આજે, અને પણ અહીંયા મેં જોયું છે લગભગ બધા કોઈક 10 વર્ષ 20 વર્ષ આ સંસ્થા સાથે, બાપુ સાથે જોડાયેલા છે. તો ખરેખર જુમાભાઈને, એમની ટીમને ખાસ કરીને मिले आंजी अंडर में थोड़ी केकड़ी बुक अच्छी है अंडी अंडर में जो को स्टाफ है इनके कई रीते मार्गदर्शन दियो था कि इनके मंच दिए ने पई माथे कड़ी ते गाल करता એટલે असा के डिसीजन गिनी सको था साइड असा के एतरी ऑथोरिटी पड़े संचालक तरीके क हर मजदूर है समझी के वो मजदूर सेल आया तो वो मजदूर ला करे ने पास सवार जो रोज सांझ चौसा नेरी के कम सवार जो पाके केडा कोर करायनु से बराबर ये सवार जो मजदूर अचे ते वो कम तो चढ़ी ये यहाँ की ऑथोरिटी क्या बात। तो मित्रों जेने जो आटली स्वतंत्रता मळे ने तो ये काम करवानी मजा आवती होय छे ने मैं अहींयानी लगभग बधा ज विभागमां मैं जोयुं छे कि लोको बधा हसीने અને પોતે ખુશ થઈને પોતાના ઘરનું જેમ કામ કરતા હોય છે ને એવું એક કામ કરીને ખરેખર તો આ તો આપણું પોતાનું જ છે. આ સંસ્થા કચ્છની છે અને કચ્છનું ગૌરવ છે. તો ખરેખર આ જે સંસ્થા જે છે ને આજે મેં કીધું મનજી બાપુ સાથે મારે વાતે મેં તો મારે તમે કહો કનુ બાવાજીને અમે નિર્ણય લીધો કે મારે પડદા પાછળના, કારણ કે આ જુમાભાઈ છે, વિશાલ છે, પછી આપણા પ્રેમજીભાઈ કોહલી છે, એને કોઈ દી કેમેરામાં આવ્યા જ નથી, પણ ખરેખર આ સંસ્થામાં કોણ કોણ કામ કરે છે? આમ તો મોટી ટીમ છે, આ તો ખાલી એના હેડ છે, એમની અંડરમાં પાછા ઘણા બધા છે. એટલે આ એક બધા એક અકેલા થક જાયગા મિલકે બોજ ઉઠાણા, એટલે આ બધાનું જે છે ને એક યુનિટ છે. આપણે ક્રિકેટમાં 11 જણાની ટીમ હોય ને તો એની અંદર એ આપણે વિશ્વ વિજેતા થતા હોય છે. પછી એ સચિન તેંડુલકર પણ હોય, એની અંદર મહેન્દ્રસિંહ ધોની પણ હોય અને એની અંદર વિરાટ કોહલી પણ હોય. તો આ 11 જણાની ટીમ છે મિત્રો, અને ત્યારે એ વર્લ્ડ કપ આપણે જીતી શક્યા છીએ. તો ફરી એકવાર આ બધા પડદા પાછળના જે ખરેખર કલાકારો છે, કારીગરો છે, કે જે કોઈ પણ તન મન ધનથી જે બધા આપે છે સેવા, એમને ફરી એકવાર બધાને અભિનંદન. हेलो, मुझो नालो वृशाली है ने आऊँ मुंबई रहती ने हेवर आऊँ ईच फेरेला कच्छ आवी है एटले मुके वेकेशन एटले ने आज असा जो रते तरते एकड़ो वृक्षरोपण जो कार्यक्रम हो हनमें असी मेड़े एडितना वा भाग गेड़ा वा ने कच्छ मेड़े असी लाभ गेड़ा तो आज मुझे एक्सपीरियंस आज चाहिए नहीं हाणे मुझे परिवार वाले जो एक्सपीरियंस गेंदी तो आऊँ बंसी गिचाती मुके एक्सपीरियंस आओ हेतल यहाँ असा के बहु मजा आवी एडा रते तरते आज जो प्रोग्राम बहु मस्त थयो वृक्षरोपण हो तो बहु सरस थई गयो, बहु मजा आवी, मळे लाभ घेड़ा हसी लोको ने आनंद अची गयो. थैंक यू. એટલે આઈ મતલબ જો પેલા આજ આકે કોર્સે ખેલા મેલ્યો એડો નવો એટલે ઝાડ વાવે જા સારો હોય, ઝાડ વાયું તો જી છાઈ મેલે પાકે મેલે મેલે તો પાકે ઝાડ થી
એટલે હેડો ને કે એકડે બગીચે में झाड़ पोख्या तो जी ऊर्जा अलग થઈ વેના ને હેડી થે ને હાયો આશાપુરા અપાર સાર વાર મૌન ધારણી અને પતિત પ્રીત રીત જીત વિઘ્ન ને વિદારણી મલિન મંદ બુદ્ધિને સુધાર આઈ સારણી નમો નમામિ માત તું સદાને બ્રહ્મચારણી. જગદંબામાં આશાપુરાના સાનિધ્યમાં આ રાતા તળાવ મધ્યે ગોપપતિ ગૌ લોકપતિ અને ગોપ ગોકુળાનંદ જીવન જશોદાનંદ કે તને નમો કૃષ્ણ વ્રજચંદ. એક એવી ગૌશાળા મધ્યે હું જ્યારે અત્યારે બિરાજમાન છું, એ ધરતીના મને દર્શન કરવાનો, એ ધૂળના દર્શન કરવાનો મને લાવો મળ્યો છે. અવારનવાર મને આ લાવો મળે છે, એટલે મારી જાતને હું ભાગ્યશાળી સમજુ છું. એવી ધરા એટલે કે શ્રી ઓધોરામ સત્સંગ મંડળ મુંબઈ સંચાલિત શ્રી બાલરામજી મહારાજ પાંજરાપોળ રાતા તળાવ મધ્યે અવિરત ગૌ સેવા થઈ રહી છે, જેના આ જગ્યા ઉપર ભગવાન શ્રી કૃષ્ણના પૂર્ણ આશીર્વાદ હોય એવું લાગે છે. આ જગ્યા પર આશાપુરાના જ્યાં બેસણા છે એમના આશીર્વાદ છે, ભગવાન ઓધોરામ બાપાના, ભગવાન બાલરામ બાપાના જે આ જગ્યા ઉપર આશીર્વાદ છે. અને એવી આ ધરતી ઉપર કચ્છની આ ધીંગી ધરા ઉપર જ્યારે એવી ગૌ સેવા થઈ રહી છે, ત્યારે એક એવા ગૌ ભક્તનું નામ લેતા મને ખરેખર રાજીપો થાય છે કે ઈ ગૌ ભક્ત અમારા કચ્છના છે, અમારી ઉમોટીના છે, જેમને ભગવાન શ્રીનાથજીના પૂર્ણ આશીર્વાદ છે. અને ગુરુબિન જ્ઞાન ન ઉપજે, ગુરુબિન મીટે ન ભેદ, ગુરુબિન સંશય ના ટળે, ભલે વાંચો ચારો વેદ, ગુરુ ગોવિંદ દોનો ખડે અને કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો બતાય. એટલે એવા ગુરુ મહારાજ જેમના છે પરમ પૂજ્ય ગૌપતિ 105 શ્રી ભૂપેશ કુમારજી શ્રી વિશાલ બાવા સાહેબ નાથદ્વારા રાજસ્થાન, ઈ ગુરુ મહારાજના આશીર્વાદ જેમને મળ્યા છે એવા અમારા કચ્છના મહાદાનવીર, મહાગૌ ભક્ત અને ધર્મના માટે, ગૌ માતા માટે થઈ અને ખુલ્લા હાથે દાન જે દઈ રહ્યા છે એવા પરિવાર એટલે કે માતૃશ્રી ધનલક્ષ્મીબેન કરસનદાસ મંગે પરિવાર, બેન શ્રીમતી રેખાબેન નિલેશભાઈ મંગે, કચ્છ ગામ વમોટી હાલે જામનગર. ઈ પરિવાર દ્વારા ભગવાન કૃષ્ણના પરમ ઉપાસક છે, સાથે સાથે કૃષ્ણનો જે ઉપાસક હોય, કૃષ્ણની ભક્તિ જેના ઘરમાં હોય એને ગૌ ભક્તિ તો એને મળે જ. અને ગૌ માતા શું છે એને બધું ખ્યાલ જ હોય. એટલે એ ગૌ માતા માટે થઈ અને અનેક સારા કાર્યો કરી રહ્યા છે. ત્યારે જ્યારે કચ્છમાં પધાર્યા, બાલરામ પાંજરાપોળ રાતા તળાવ મધ્યે એ જ્યારે દર્શન કર્યા અને એમને એક એવી પહેલ લીધી, એક નેમ લીધી કે અત્યારે જે બધાય તમને ખબર છે કે આ સંસ્થાને 50 વર્ષ પૂર્ણ થયા છે અને જ્યારે 51 વર્ષમાં આ પ્રવેશ કર્યું છે આ સંસ્થાએ, ધીમે ધીમે અઢળક ગૌ સેવાના, અઢળક જે વિકાસના કાર્યો થાય છે, ગૌ સેવા થઈ રહી છે. એના માટે શેડ બની રહ્યા છે, એના માટે અવાડા બની રહ્યા છે, એના માટે ચારા માટે ગોદાઉન બની રહ્યા છે. અઢળક દાતારો જ્યારે ગૌ સેવા માટે થઈ અને પોતાનું દાન આપી રહ્યા છે, ત્યારે આદરણીય નિલેશભાઈ મંગે આ જગ્યા ઉપર દર્શન કરીને એવું નેમ લીધું કે હવે રાતા તળાવને સમગ્ર ભારત વર્ષમાં ગૌ ભક્તો છે એ રાતા તળાવ દર્શન કરવા આવશે એવી આધુનિક વૃંદાવન ધામ જેવું આ રાતા તળાવમાં ધામ બનાવવાની એક નેમ લીધી છે. અને એના માટે જે કાંઈ પણ ખર્ચ થશે એ નિલેશભાઈ અહીંયાથી એવી નેમ લીધી છે. એટલે ખરેખર એક ચારણ તરીકે, એક ગૌ ભક્ત તરીકે મને એને બિરદાવતા મને રાજીપો થાય છે કે જો આવા દાતારો છે, આવા જેમના ઉપર ભગવાનના આશીર્વાદ છે ને આવી જગ્યાઓ પર એમને એક સચોટ જગ્યાએ જે દાન આપવાની જેમને એક જાહેરાત કરી છે, એ જાહેરાતને હું વધાવું છું. સાથે આ જગ્યા ઉપર અત્યારે જે કંઈ પણ સેવાકીય પ્રવૃત્તિ થઈ રહી છે એમનું તો એક એવું એક પહેલ છે કે આ જગ્યા ઉપર એવી આધુનિક વૃંદાવન ધામ, આધુનિક એવું સેવાધામ બને કે માણસોની જરૂર ઓછી પડે અને કઈ ગાયને કેટલા ટકા એમાં કેલ્શિયમની કાતેક જે કંઈ પણ જરૂર હશે એ કેટલી ભૂખી છે કે નથી, એવી બધી સુવિધાઓ સાથે આધુનિક સુવિધા બને અને લોકોને આ ખાલી જાણવા માટે થઈ અને રાતા તળાવ આવવું પડે એવી જ્યારે આ સેવાધામ બનાવવાની જેમણે નેમ લીધી છે એવા આદરણીય નિલેશભાઈ મંગેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. શ્રીનાથજી મહારાજ તમને ખૂબ આપે, સારા કાર્યો કરો. અને આ જ્યારે 51 વર્ષમાં સંસ્થા પ્રવેશ કરી રહી છે અને એમાં તમારી જે આ જાહેરાત છે એ ખરેખર તમામ ગૌ ભક્તોને, તમામ કચ્છના ગૌ ભક્તોને, આ સંસ્થાને એક કલાકાર તરીકે, એક ચારણ તરીકે હું તમને બિરદાવતા ખૂબ આનંદ અનુભવું છું. માં ભગવતી, માં આશાપુરા, માં હિંગળાજ અને ભગવાન શ્રીનાથજી તમને અઢળક પૈસો આપે અને એ પૈસાને તમે સદમાર્ગે જે વાપરી રહ્યા છો અને હજી પણ ઘણા બધા સારા કાર્યો કરો એવી ભગવતી આશાપુરા માના ચરણે પ્રાર્થના. જય માતાજી, અસ્તુ. જય ઓધોરામ બાપા, જય બાલરામ બાપા, જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ.